वल्लभाधीश की जय। नमो भगवते तस्मै कृष्णाया अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। उपस्थित मंच पर विराजमान અમારા પરિવારના આચાર બાળકો, પ્રિય વૈષ્ણવજનો, આજ ખૂબ જ આનંદનો અવસર છે અને દિવસ પણ એવો છે. શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલજી શ્રી ગોકલેશ પ્રભુ એમનો પ્રાગટ્ય ઉત્સવ, જે માલા તિલકના રક્ષણહાર રહ્યા શ્રી ગોકુલનાથજી, શ્રી ગુસાઈજી, હરિરાયજી, આ બધા દિવ્ય આચારો હતા આપણા. અને શ્રી ગોકલેશના પ્રાદુર્ભાવને દિવસે જ અમારા વૃદ્ધામનો પાટોત્સવ અમે રાખેલો હતો. અને આજે 20 વર્ષ પૂરા કરીને 21મા વર્ષમાં પ્રવેશવા જઈ રહ્યું છે. તો બધાને ખૂબ ખૂબ વધાઈ હું આપું છું ઉત્સવની. અને ખાસ કરીને મનોરથી પરિવારોને જે સંપૂર્ણ મનોરથી બન્યા, મુખ્ય મનોરથી બન્યા, સહાયક મનોરથી બન્યા અને ઉત્સવમાં જોડાયા. પ્રિય વૈષ્ણવજનો, આ કલિયુગમાં ભગવદ નામ લેવું અને લેવડાવવું એ સૌથી પુણ્યનું કાર્ય છે. અને શ્રવણ ભક્તિને સૌથી શ્રેષ્ઠ ભક્તિ કહી છે. આજના વ્યસ્ત સમયમાં કોઈને વાંચવાનો સમય નથી, પણ કથા શ્રવણ કરે અને જે વ્યક્તિ મનોરથી બનીને નિમિત્ત બન્યા હોય એમના પરિવારજનો તો લાભ લે, પણ બીજા વૈષ્ણવો પણ લાભ લે. અને ઇન્ટરનેટના માધ્યમથી યુટ્યુબ દ્વારા દેશ પરદેશના હજારો માઇલ દૂર બેસેલા વૈષ્ણવો આનાથી લાભાન્વિત થતા હોય છે. આ એક એવું બૃહદ કાર્ય છે જે મનોરથી થયો છે એને ખબર નથી, પણ એ નિમિત્ત બનીને લાખો કરોડો વૈષ્ણવો સુધી આ સંદેશને પહોંચાડી રહ્યા છે. તો આપણા માટે ખૂબ જ સૌભાગ્યનો અવસર છે પ્રિયજનો. અને અમારા દ્વિતીય આત્મજ શ્રી રાકેશલાલજી મહોદયશ્રીની વાણી એ તો અદ્ભુત છે. યુટ્યુબના માધ્યમથી ભાગ્યે જ કોઈ એવો વૈષ્ણવ હશે જે એમને ના ઓળખતો હોય. તો એમના દ્વારા 7 દિવસ અને 7 વિષય અલગ અલગ. આજે શ્રીમદ ભાગવત છે, કાલે સર્વોત્તમજી આવશે. આ એક વિભિન્ન પ્રયોગ અમે કરી રહ્યા છીએ. 7 દિવસ આખા ભાગવતનું સાર રૂપી એમના વાણીથી બધાને સંભળાશે. એમ અલગ અલગ દિવસે ક્યારે નિત્યલીલા આવશે, અલગ અલગ વિષયો પર. આ બધા અદ્ભુત વિષયો છે. અને જે 7 મહત્ત્વના વિષયો છે એ અમે ચૂંટીને લીધા છે, જે બધા વૈષ્ણવ લાભાન્વિત થાય. પ્રિયજનો, ભગવદ નામ લેવું અને લેવડાવવું એ તો પુણ્યનું કારક છે જ, પણ આજના આ કલિકાલમાં માણસ આપાધાપીમાં પડેલો છે, એટલો વ્યસ્ત છે. ઘણા તો એમ કહેતા હોય છે કે મરવાનો પણ સમય નથી. અરે સમય કોઈને રોકાતો નથી. સમય પાણીની જેમ વહી જાય છે. પ્રિયજનો, જે કંઈ આપણાથી ભગવદ નામ લેવાય એ સાચો સમય હોય છે અને એ ભગવત કૃપાથી પ્રાપ્ત થાય છે. મને તો એનો આનંદ છે કે દર વર્ષે છેલ્લા 20 વર્ષથી અમે અલગ અલગ વિષય ઉપર અલગ અલગ આયોજન કરીએ અને અમારા જ પરિવારના આચાર્યો દ્વારા એમની વાણીથી બધાને લાભાન્વિત થવાય છે. અને હવે તો અમને વિશેષ આનંદ એનો છે કે અમારા ત્રીજી પેઢી જે બ્રજરાજ બાવા અને પૃથ્વીશ બાવા પણ તૈયાર થઈ ગયા. એ પણ કીર્તનમાં, સાહિત્યમાં
એટલા બધા ઠાકોરજીની કૃપાથી સુંદર વચનામત કરી શકે છે કે નિકટ ભવિષ્યમાં એક વર્ષે એમનું સંયુક્ત આયોજન રાખીશું. હવે આપણે 3 વર્ષ નહીં કરવાના, 4 વર્ષ ગણવાના. વ્રજરાજ બાવા અને પ્રથમેશ બાવાની વાણી એ પણ અદ્ભુત છે. મને પોતાને આશ્ચર્ય થાય છે, આ લોકો જ્યારે કીર્તન કરે છે ક્યાં શીખવા ગયા મને ખબર નથી, પણ એટલી સુંદર વાણી છે આ લોકોની. આ બધું ખરેખર અમારા પૂર્વજો, પિતૃચરણ, પિતામહ, એ બધાના હું આશીર્વાદ માનું છું. શ્રી વલ્લભની કૃપા માનું છું કે એ સંસ્કાર એ લોકોમાં પણ આવ્યા છે અને નિકટ ભવિષ્યમાં પણ એ આયોજનો થતા જ રહેશે. અને આ વર્ષ પાટોત્સવમાં અમારો સંપૂર્ણ પરિવાર સાથે હોઈએ છીએ અમે, એટલે બધા વૈષ્ણવોને એ બી લાભ મળે. કેમ કે વર્ષ દરમિયાન આ લોકોનો સતત પ્રવાસ ચાલતો હોય છે. હું એકલો અહીંયા રહું છું, બાકી સતત પ્રવાસમાં હોવાથી આ લોકો બહુ વ્યસ્ત રહે છે, પણ એ એવું કાર્ય કરે છે વિશ્વના ખૂણે ખૂણે જઈને પુષ્ટિ માર્ગનો પ્રચાર અને પ્રસાર પોતે કરે છે. દ્વારકેશ બાવાનું તો આ વર્ષે 50મું વર્ષ ચાલી રહ્યું છે, સ્વર્ણ જયંતિ વર્ષ. એનો પણ અમને આનંદ છે અને 50 દેશોમાં પોતે ભ્રમણ કરવાના છે અને ઠાકોરજી એના મનોરથને પૂર્ણ કરશે. પ્રિય વૈષ્ણવજનો, આ બધાનો જે સ્નેહ છે, આ બધાનો જે સૌકર્યતા, પ્રેમ, આ બધાનો જે અમને મળતો રહે છે એ સદાય મળતો રહે. અને અમે એનાથી એટલા બધા આનંદિત થઈએ છીએ આપ લોકોને જોઈને કે એમ થાય કે કેટલું એમને સંભળાવીએ. તો પ્રિયજનો, આ તક આપણને મળે છે દર વર્ષે પાટોત્સવ દરમિયાન. જેમ આપણો નિયમ રહ્યો છે, હું 2-3 દિવસ પછી આવતા વર્ષની પણ ઘોષણા કરવાનો છું. કોણ આચાર્ય હશે ને કયો વિષય હશે એ પણ આપણે એની ઘોષણા કરીશું, એનો પણ લાભ લઈશું. તો આજે બહુ સમય નહીં લઈ અને શ્રી રાકેશલાલજી મહોદયને હું અનુરોધ કરીશ કે પોતે આચાર્યપીઠ ઉપર બિરાજે અને તમે બધા જે આમંત્રિત વૈષ્ણવ આવ્યા છે બધાને ખૂબ ખૂબ શુભકામના અને શુભ આશીર્વાદ. શુભમ. બસ.